ધોરણ 7 સ્વાધ્યાય 11.2 પ્રશ્ન નંબર 5 સાદું રૂપ આપો. પહેલો દાખલો આપણો છે 2 નો 5 ઘાત આખાનો 2 ઘાત બરાબર ગુણ્યા 7 નો 3 ઘાત ને 8 નો છેદમાં નીચે એટલે કે છેદમાં એટલે નીચે 8 નો 3 ઘાત ગુણ્યા 7 બરાબર. બધાનું ધ્યાન આટલે. હવે ચાલો જુઓ, આટલે 2 નો 5 ઘાત આખાનો 2 ઘાત છે એટલે આટલે ઘાતની ઉપર ઘાત છે. તો ઘાતની ઉપર ઘાત હોય ત્યારે ઘાતાંકોનું શું કરવાનું? કોઈને યાદ છે? આ ઘાતની ઉપર ઘાત છે, આ 5 છે, ઘાત 2 નો 5 ઘાત છે ને એની ઉપર પાછો 2 ઘાત છે. તો આ બંનેનું શું કરવાનું? સરવાળો કરવાનો, બાદબાકી કરવાનું, ગુણાકાર કરવાનું કે ભાગાકાર કરવાનું? બોલો. મેં તમને નિયમ શીખવેલો, જ્યારે ઘાતની ઉપર ઘાત હોય ત્યારે ઘાતાંકોનું શું કરવાનું? શું કરવાનું? ઘાતાંકોનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. શું કરવાનો? ગુણાકાર. જ્યારે આધાર સમાન હોય અને વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય ત્યારે શું કરવાનું? સરવાળો કરવાનો. પણ આટલે તો આધાર એક જ છે, ઘાતાંક 2 છે. તો જ્યારે પણ ઘાતાંક 2 હોય ઘાતની ઉપર ઘાત ત્યારે ગુણાકાર કરવાનો. તો 2 નો 5 ગુણ્યા 2 ઘાત ગુણ્યા 7 નો 3 ઘાત બેઠો મૂકી દઈએ. જુઓ, આટલે 8 નો 3 ઘાત છે. તો 8 તો એક એવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે બરાબર ને. એટલે આપણે 8 ના અવયવ પાડવા પડશે. તો આપણે 8 ના અવયવ પાડીએ. જુઓ, 8 2 4 વાર 8, 2 2 4, 2 1 વાર 2. તો 8 માં 2 કેટલી વાર આવે છે? 3 વાર આવે છે ને. ચલો, 8 માં 2 કેટલી વાર આવ્યા? 3 વાર. એટલે આપણે 8 ની જગ્યાએ 2 નો કેટલો ઘાત લખી શકીએ? 3 ઘાત લખી શકીએ ને બરાબર. તો 8 ની જગ્યા પર જુઓ, જ્યાં તમને 8 દેખાય છે ત્યાં 2 નો 3 ઘાત લખો. તો 8 ની જગ્યા પર આપણે શું લખીશું? 2 નો 3 ઘાત લખીશું. તો 8 છે 2 નો 3 ઘાત, પણ 8 ની ઉપર 3 ઘાત હતા એટલે આખાનો 3 ઘાત થશે ગુણ્યા 7 નો કઈ નથી એટલે કેટલો ઘાત સમજવાનો? 1. ચાલો, આટલું થઈ ગયું. હવે આગળ જુઓ, 2 નો 5 ગુણ્યા 2 ઘાત એટલે 2 નો કેટલો ઘાત આવશે? 10 ઘાત ગુણ્યા 7 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત છેદમાં. આટલે જુઓ, પાછો ઘાતની ઉપર ઘાત આવ્યો, દેખાય છે? 3 ની ઉપર પાછો 3 આવ્યો ને, દેખાય છે બરાબર. તો પાછો ઘાતના ઘાતનો ગુણાકાર. તો 2 નો 3 ગુણ્યા 3 ઘાત ગુણ્યા 7 નો 1 ઘાત બરાબર. આટલું થઈ ગયું. ચાલો, 2 નો 10 ઘાત ગુણ્યા 7 નો 3 ઘાત છેદમાં 2 નો 3 ગુણ્યા 3 ઘાત એટલે 2 નો કેટલો ઘાત? 9 ઘાત ગુણ્યા 7 નો કેટલો ઘાત? 1 ઘાત. ધ્યાન આપજો. હવે 2 નો 10 ઘાત છેદમાં 2 નો 9 ઘાત. તો આ બંને એકબીજાના છેદમાં થઈ ગયા બરાબર. એટલે શું થયું? ભાગાકારમાં થઈ ગયા ને બરાબર. એ જ રીતે જો ગુણ્યા 7 નો 3 ઘાત છેદમાં 7 નો 1 ઘાત થઈ ગયું. બધાને ખ્યાલ આવી ગયો? ચાલો, તો આટલે જુઓ, આ બંનેનો આધાર કેવો થઈ ગયો? સરખો. વચ્ચે શાનું ચિહ્ન છે? ભાગાકાર. એટલે ઘાતાંકોની શું કરવાની? બાદબાકી. ચાલો, ઘાતાંકોની બાદબાકી કરીએ. ઘાતાંક કોણ કોણ છે? તો 10 અને 9 એટલે 10 ઓછા 9 ગુણ્યા, આટલે પણ આવું જ જુઓ, બંનેનો આધાર કેવો છે? સરખો, 7 7. અને ઘાતાંક જુદા જુદા છે. વચ્ચે શાનું ચિહ્ન છે? ભાગાકાર. એટલે ઘાતાંકોની બાદબાકી. જ્યારે પણ છેદમાં હોય ત્યારે ભાગાકારમાં કહેવાય. એટલે 7 નો 3 ઓછા 1 ઘાત. તો 2 નો કેટલો ઘાત આવ્યો? 10 માંથી 9 જાય એટલે 1. પણ કોણ મોટું છે? 10. 10 ના અગાડી શાનું ચિહ્ન છે? વત્તા. એટલે વત્તા જ આવશે. આમાં પણ એ જ રીતે 7 નો કેટલો ઘાત? 2 ઘાત. પણ 3 મોટા છે, 3 ના અગાડી કઈનું ચિહ્ન નથી એટલે વત્તા જ બરાબર. તો આપણો જવાબ આવી ગયો. આપણને સાદું રૂપ આપો એટલે આટલું જ કરવાનું છે. પરંતુ કિંમત શોધો એમ કીધું હોય તો આના ઘાત જેટલી વાર હોય, 1 વાર હોય, 2 વાર હોય, 3 વાર હોય, તો આપણે એટલી વાર લખવાના ને પછી બધાનો ગુણાકાર કરવાનો ને પછી કિંમત શોધવાની. એટલે આપણને સાદું રૂપ આપો એટલું કીધું છે એટલે આટલો જ જવાબ બરાબર. તો થઈ ગયો આપણો